જો તમારા ઘરના રસોડાનું પ્લેટફોર્મ ગંદુ થઈ ગયું છે, ડાઘા પડી ગયા છે, તો તમે એને સાફ કરવા માટે ખૂબ મથતા હશો. જો તમારા ઘરની પણ આ જ પરિસ્થિતિ છે તો આ સમાચાર આપના માટે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, રસોડાની સાફ સફાઈ ખૂબ મહત્વની હોય છે, કારણ કે આપણે અહીંયા ખોરાક બનાવીએ છીએ, રસોઈ કરીએ છીએ અને આપણે આરોગીએ છીએ. હવે જો રસોડું જ ગંદુ હોય તો બની શકે કે તમારા ઘરે કોઈ પણ પાણી પણ ન પીએ. જો તમારા ઘરના રસોડાનું પ્લેટફોર્મ ગંદુ થઈ ગયું છે, ડાઘા પડી ગયા છે, તો તમે એને સાફ કરવા માટે ખૂબ મથતા હશો. જો તમારા ઘરની પણ આ જ પરિસ્થિતિ છે તો આ સમાચાર આપના માટે છે. મિત્રો, રસોઈ કરવા દરમિયાન ઘણા ડાઘા રસોડા પર પડી જાય છે. હવે આ ડાઘાને સાફ કરવા મુશ્કેલ છે. રસોડામાં સફાઈ કરતી વખતે સ્લેબ સાફ કરતી વખતે સૌથી મોટો પ્રશ્ન શું? કે આ ડાઘ સાફ નથી થતા. હવે આવી સ્થિતિમાં તમને એક એવી ટ્રીક બતાવવા જઈ રહ્યા છે કે જેની મદદથી બસ તમે થોડીક જ મિનિટોમાં આ ડાઘ દૂર કરી દેશો, અને એ પણ ફક્ત ₹1. તો રસોડામાં સફાઈ કરવી એ ખૂબ મોટું કામ કહી શકાય, કારણ કે રસોઈ દરમિયાન વપરાયેલા વાસણને સાફ કરવામાં પણ સમય લાગતા હોય છે. શાકભાજી કાપવાથી લઈને રોટલી બનાવવા સુધી ઘણું બધું કામ આપણે પ્લેટફોર્મ પર કરતા હોય છે. હવે આને કારણે લોટ, તેલ, ગંદા ચીકણાવાળા પદાર્થ રસોડાના પ્લેટફોર્મ પર પડે છે, જેનાથી ડાઘ ધબ્બા થઈ જશે. હવે જો તમે થોડી યુક્તિ વાપરો તો સરળતાથી આવા ધબ્બા સાફ કરી શકો. આ ₹1ની ટ્રીક તમારા માટે ખૂબ ઉપયોગી છે. ₹1ની કિંમતના શેમ્પૂના પાઉચની જ તમને જરૂર પડશે. એક કોટન કપડું લઈ લો, એમાં શેમ્પૂ લગાવી દો. તમારે એને થોડું ભીનું કરી લેવાનું છે. હવે પ્લેટફોર્મને સ્ક્રબ કરો, સારી રીતે સાફ કરી લો. આનાથી જિદ્દી અને ચીકણા ડાઘ દૂર થશે. રસોડાના ગંદા પ્લેટફોર્મને સાફ કરવા બેકિંગ સોડાની મદદ પણ લઈ શકાય. નવશેકું પાણી કરી 1 ચમચી ખાવાનો સોડા, લીંબુનો રસ ભેળવી દો. હવે એને સ્પ્રે બોટલમાં ભરી દો. સ્લેબના ગંદા નિશાનો ઉપર છાંટી દો અને સ્પોન્જથી સાફ કરી લો. જો તમે ઈચ્છો તો લીંબુના બદલે વિનેગરને પણ એડ કરી શકાય. બોરેક્સ પાવડર રસોડાના પ્લેટફોર્મને સાફ કરવા માટે ખૂબ બેસ્ટ છે. 1 લીટર પાણીમાં તમારે 3 થી 4 ચમચી આ પાવડરને એડ કરી મિક્સ કરવાનું છે. 2 ચમચી લીંબુનો રસ ભેળવી દો. 10 મિનિટ માટે આમ જ રહેવા દો. મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરી એને સાફ કરવા માટે વાપરી દો. હવે આ સિવાય ટૂથપેસ્ટ પણ એક ખૂબ સારો વિકલ્પ છે. પ્લેટફોર્મના ડાઘ પર તમારે ટૂથપેસ્ટ લગાવી 10 મિનિટ છોડી દો અને બાદમાં પાણી છાંટી સ્ક્રબરથી સાફ કરી દો. થોડીક જ મિનિટોમાં તમારા પ્લેટફોર્મ ચમકવા લાગશે. આનાથી તમારા ડાઘ ધબ્બા પણ દૂર થઈ જશે. તો મિત્રો, આ છે કિચન ક્લિનિંગ હેક્સ. ફક્ત ₹1માં જ તમારું કિચનનું પ્લેટફોર્મ ચમકી જશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.